આજે બનાવશું આપણે સિંગ કતરી. તો આ સિંગના દાણા લીધા છે એને પહેલા શેકી લેશું. આપણા સિંગદાણા સારી રીતના શેકાઈ ગયા છે. આને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ. બધા સિંગદાણા આપણા પોતરા કાઢી લીધા છે. આને હવે મિક્સરના ખાનામાં દળી લેશું. આને આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે. હવે મિલ્ક પાવડર નાખીશું. આમાં એલચી પાવડર નાખીશું. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. આમાં આપણે એક વાટકી ખાંડ નાખીશું. આપણે ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું. આની એક તારની સાહણી કરી લઈશું. એક તારની બનાવવાની છે. આ રીતની એક તારની થઈ જવી જોઈએ. હવે આમાં મિક્સ કરેલ પાવડર નાખી દઈશું અને એકદમ ભેળવી નાખીશું. આમાં આ બધી વસ્તુ સારી રીતના ભળી ગઈ છે. આમાં 3 ચમચી ઘી નાખીશું. આને ભેળવી નાખીશું. આને ગેસ બંધ કરી અને એક વાસણમાં કાઢી લેશું. આને એક પ્લાસ્ટિકનો કાગળ લીધો છે. આમાં ઘી લગાવી દીધું છે અને નાખી અને મોહળી લેવું હારો. હવે આની ઉપરથી આપણે પિસ્તા નાખી દઈશું. આને આપણે પાથરી લીધું છે. આને હવે બટકા પાડી લઈશું. ફૂલ વિડીયો જોવા માટે મમ્મીની રસોઈની વિઝિટ કરો.